જાગૃતિ ભાવનગરથી। આજે ભાવનગરમાં જામ્યું છે તોફાની વરસાદી વાતાવરણ। તો આ વાતાવરણ વચ્ચે લસણિયા વડાને તો કેમ જ ભૂલાય। તો આજે હું બનાવી રહી છું તીખા તમતમતા લસણિયા વડા। તો વડા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ। માટે ચણાનો લોટ, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, લસણ, કોથમરી અને ડ્રાય કરેલી મેથી અને આપણો જે રૂટીન મસાલો છે એ મીઠું અને હિંગ અને ખાવાના સોડા। અને હવે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરવાનો છે જેથી એની ફ્લેવર સરસ આવે। અને મિક્સ કરી દેવાનું છે। હવે વડા બનાવવાના શરૂ કરું છું। તો ફ્લેમ હાઈ નથી રાખવાની, લો ફ્લેમ જ રાખવાની છે। આની સાથે તમે દહીંની તીખારી, ચા, સોસ કઈ પણ લઈ શકો છો। ને એકદમ સરસ બ્રાઉન થઈ જાય પછી એને તેલમાંથી કાઢી લેવાના છે। તો વડા એકદમ મસ્ત બ્રાઉન કલરના બની ગયા છે। જો આ રીતે, અને તેલ એકદમ નિતારી લેવાનું છે। તો ગાઈસ, લસણિયા વડા બનીને રેડી છે। તમે મારી રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ।